આવું કેમ થાય છે? એટલે જખ મારવા થાય છે. બોલ. હમણાં ફાધર્સ બહુ સરસ વાત કરતા કે ડિપ્રેશન, હતાશા. તમને ખબર છે સાહેબ, 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં એક પણ પુસ્તકમાં હતાશા, ડિપ્રેશન જેવો કોઈ શબ્દ જ નથી. આ સાલું બધું બહારથી આવ્યું છે. અહીંયા તો 2 વીઘા જમીન હોય, ધોતિયું ફાટેલું હોય તોય બીડી પીએ મજા છે. અને અત્યારે કેવું થયું છે, હમણાં હું ઊંઝા ગયો, મારા એક ફ્રેન્ડ અમેરિકાથી મને વસ્તુ આપી, હું આપવા ગયો, એના ફાધર બેઠેલા ખેતરમાં, હાઈવે ઉપર 700 વીઘા જમીન, 2 બંગડીવાળી ગાડીઓ, BMW, મોટો બંગલો. કાકા ખેતરમાં બેઠા, હું કાકા કેમ છો? આ મજામાં, પણ આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. હું કાકા મરી જાઓ ને, હવે પાર આવે કેટલું ભેગું કરશો? હાલ તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશો, એ ચાવી ક્યાં ગઈ? વાઈફ ક્યાં ગઈ? યાર એ તારી છે, લઈ જા, અમારે કઈ કામ નથી. કેટલી ચિંતા. લાલીઓ ક્યાં ગયો? તો પણ લાયો શું કરવા? ધ્યાન નથી રાખતા. લગ્ન કરીને આખા પેટલાદમાં ફરે, લાયો. ચાલનાના પૈસા પૂરા થઈ જાય, વર્ષમાં તો લાલીઓ આવી જાય. હરી ઈચ્છા, હરીની ઈચ્છા છે. હરી તો દર વર્ષે કરશે. સરકાર કઈ કરતી નથી. સરકારને આ જ ધંધો છે ભાઈ. હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, બહુ ખુલાસાની કરું. હું કોઈ વક્તા નથી, હું હાર્ડકોર બિઝનેસમેન માણસ છું. પણ મેં જે ગરીબી જોઈ છે, કદાચ તમે અહીં બેઠેલામાંથી કોઈએ નહીં જોયું હોય. અને એ ગરીબી, ઘરમાં સંડાસ બાથરૂમ, there was no toilet in my house, no fan in my house. I'm from very poor family. મારા બાપુજી એક ઓટલા પર દરજી કામ કરે. હું સ્કૂલમાં છું, મારી પાસે એક દફતર સાલી ઉપરથી ચોપડીઓ નાખો, નીચેથી નીકળી જાય, વાલીને પકડવું પડે. પગમાં સ્લીપર, નીચે સેફ્ટી પિન મારેલી હોય. અને પછી સ્કૂલમાં જઈએ એટલે શિક્ષકો કે ધ્યેય ઊંચો રાખો, કે તગારામાંથી રે ધ્યેય ઊંચો. ક્યાંથી? પોઝિટિવ વિચાર કરવાના, અલગ ક્યાંથી આવે? નેગેટિવ આવે, ધક્કા મારું, જા. આખી દુનિયા શિખામણો આપવા બેઠી છે. અને એમાં મોટિવેશનનો તો આખો ધંધો ચાલે. કોટ બોટ પહેરીને આવે, અહીંયા માઇક લગાવીને દોડતા સ્ટેજ પર, તુમ કર સકતે હો, યુ કેન. क्या आप चाहते हैं कि आप अपने गांव में ही रहें? એટલે કરીને બતાય. આ દુકાન ચાલતી નથી, ચલાવીને બતાય તું. આ વાઈફ માનતી નથી, આ હસબન્ડ પૈસા કમાતો નથી, ઘર કેમનું ચલાવવું? મોટિવેશન એટલે હવા ભરવાની નહીં. હવા વધારે ભરો તો ટાયર ફાટી જાય. મોટિવેશન એટલે તમે જ્યાં છો ત્યાં બેસ્ટ છો, અને શું કરીએ તો જીવન મસ્ત પસાર થઈ જાય. આ સાલો કોઈ કહેતું સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. સ્વર્ગમાં દારૂ ને દૂધ ને બધી વાતો. કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો? કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો? કોઈ જીવતો જીને આવ્યો? સ્વર્ગ અને નર્કની વાતો થાય, પાપ અને પુણ્યની વાતો થાય, પણ એક સાલું નાનકડું જીવન કેમ મસ્ત જીવાઈ જાય, સાલું કોઈ કહેતું નથી. આગળ વધો, જે ઊંચો રાખો. ઓલા મંગળ પર ઘર બનાવું, અહીંયા પેટલાદમાં ભાડે નથી મળતું. શિખામણો બધા આપે છે, પણ પાયાની વાતો શું છે? મને આવડી ગયું, મારો દાવો નથી. પણ એ ગરીબ ઘરમાં જન્મી, I never think of scooter, I never think of Mercedes, I never think of foreign countries. અત્યારે ગઈકાલે જ 1 મહિનો ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, હોંગકોંગ ફરીને આવ્યો છું. સવારે અમરેલી હતો, તમને મળવા માટે નોન સ્ટોપ 400 કિલોમીટર ડ્રાઈવ કર્યું. અમદાવાદ ગયો, ત્યાંથી 6:30 નો ટાઈમ આપ્યો, એટલે બાપુ તો આવી ગયા. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. है ना? આ પાવર ને ટેમ્પરામેન્ટ જોઈએ. હું શું કરું? અહીંયા તું સાહેબ બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. I was literally waiter in a hotel for 3 years in my life when I was in college. બ્રાહ્મણનો છોકરો છું. સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા બેસી રહેવું ને સૌથી નાનું કામ હોય છે, જે આપણે બધા જ કરીએ. હું હમણાં અહીંયા આવ્યો ને, બહાર પાનનો ગલ્લો હતો અહીંયા સામે, તો 2 છોકરા ઉભેલા. બાઈક હતું લગભગ 15-20 લાખનું, આટલે પેન્ટ પહેરેલું. મેં ગાડી ઉભી રાખી, મેં શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, કહ્યો હા દેશ માટે કંઈક કરવું. તારા માટે કર, દેશ તો ચૂલામાં જતો, તારું કરતું.
3 બટન ખુલ્લા અને પાસળીઓ દેખાય હો, પહેલો બીજું ત્રીજું. છોકરીઓ હોય તો પથરો મારે તો આટલે પડે. ઝાંસી કી રાણી ક્યાં છે એક તો બતાવો. બધું ચાલે. નાનપણથી આપણને બધાને ભિખારીઓ બનવાની, નપુસંગ બનવાની ટ્રેનિંગ આપી, અને સમાજ ચાહતો બી નથી કે તમારી પ્રગતિ થાય. સમાજ ચાહે છે કે તમે દબેલા રહો, તમે અંધારામાં રહો અને દિવેલ પીધેલા ફરો, તો જ એમની દુકાનો ચાલે. એટલે કોઈ સાચી વાત કહેતું નથી. મને સારું બોલતા નથી તો સાચું કહેવા આવ્યું છે. જીવન મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ કહે છે મોટા થાવ ખબર પડશે. તને હું પડી તમે પડશે. તું દિવેલ પીધેલો ફરે, અમે દિવેલ પીધેલા ફરે. જેને જુઓ, જેમ માણસ ખરેખર 15, 20, 25, 50, 60, 70 વર્ષ સુધી આમ હસતો થવો જોઈએ, ખીલખીલાટ. આપણે જેમ જેમ મોટી ઉંમર થાય ને, શું છે શું છે ભાઈ, હસી જાય ને પછી લાફિંગ ક્લબમાં જાય, હે એટેક આવી જશે એમને હસવા. એ ગરીબ ઘરમાં જન્મી, રહેવા માટે ઘર નતું, 160 બંગલોની સ્કીમ ઈશ્વરે પૂરી કરાવી દીધી. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, 10 બાય 10 નો ઓટલો અત્યારે 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. પિક્ચર જોવાના પૈસા નતા, ફિલ્મો બનાવું છે. હું મારી યશ ગાથા ગાવા નથી આવ્યો, પણ પાયાની વાત કહેવા માટે તમને પાયાની વાતો ખબર હોવી જોઈએ. મારે ક્યારેય ચૂંટણીમાં નથી ઉભા, કે તમારાથી મને કોઈ અપેક્ષા નથી. 2000 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા, 1 રૂપિયો લીધો નથી સાહેબ કોઈની પાસેથી. અને કદાચ આજે લઉં છું તો એ પણ સારા કામમાં વાપરી દઉં છું. મારી આવક નથી, ઈશ્વરે મને ઘણું જ આપ્યું છે, અને જે છે એમાં હું હેપી છું. બધું મૂકીને જવાનું છે, લઈને જવાનું નથી. આ સાલું મૂકીને જવાનું છે તોય આટલી ઉપાધિઓ છે. જો લઈને જવાનું હોત તો 4 ગાડી આપણી. જીવન મસ્ત છે, પણ કોઈ કહેતું નથી. ન ધર્મગુરુઓ કહે છે, ને એજ્યુકેશન સિસ્ટમ કહે છે. અને એજ્યુકેશન સિસ્ટમની તો એવી પથારી ફરી ગઈ છે કે સાલું સ્કૂલ કોલેજોમાં ભણાવે એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલ સ્કૂલોમાં ભણાવતા નથી.